મા બાપ મરી ગયા છે, બધું મરી ગયું છે. હવે હવે આપણે હિસાબ શું લેવાનો છે? ભગવાન પાસે લેવાનો. આપણે અહીંયા કરી જ જીવવાનું છે. શું નામ છે કાકા તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ. સંગીતાબેન. સંગીતા. તો તમે કેટલા વર્ષોથી રહ્યો છો? 15 વર્ષથી. રોડ ઉપર જ છો? અને કામકાજમાં શું કરો? કામકાજમાં ટેબલ વેચી હાજરી ઉપર 500 રૂપિયા આપે આપણે લેશે. એ બી વેચાય તો આપે. નકર નહીં. નકર નહીં. એટલે કામ થાય તો પૈસા ના. તો પછી આમ જીવન કેવું છે તમારું? જીવન તો આ જનાવર કરતા બેસશે એનું એક કરવાનું. ટાઈમ નાવાનું નહીં મળતું. હવે પાછું વિચાર કેટલી કરો. રીતે 20 રૂપિયા નાવાનો ને એક જણના. હા, સરકારી બાથરૂમ. બીજું શું તકલીફ પડે? બીજું અમને બીજું અનાજ પાણી. મ્યુનિસિપાલિટી રહેવા નથી દેતા, ખાવા પીવાના તકલીફ પડે. એટલે આમાં પૂરતું વળતર નથી મળતું? હા. 4 છોકરા છે. 4 છોકરા. હા. તો એ શું કરે? નાના છે, એક જ બેન મોટી છે. અહીંયા નહીં રોડે રહેવા. અહીંયા નહીં રહેવાનું. આમ કયું કામ તમારું? ભરૂચથી કામ માટે અહીંયા કામ માટે આવ્યા છે. વાર દેવા જાય, પાછા અહીંયા આવતા રહીએ, કે જતા થાય ને વાડીમાં જાય, આખું દીના 200 રૂપિયા આપે. હા, હા. કેરાની વાડીઓમાં જાય. આ કેર આવે ને, આપણે કેરા આપણે ઉતારીએ કેરમાં જઈએ, આખો દિવસ મહેનત કરીએ તો 2 જણા 100 રૂપિયા હાજરી મળે. 4 છોકરા હું પૂરું કરીએ. કોઈ દિવસે લુગડું લતી કાંઈ વસ્તુ દેવાય તો ઠીક છે, નકર જે સીતારામ કોક આપી જાય, બીજા ધર્માદો ખાતો આમ તો જૂના લુગડા હોય તો આપી જાય. જુઓ આ પૈડા, જુઓ લુગડા કેવા પૈડા છે, આપી જાય તો પહેરાવીએ છે. પછી એમને એમ બેહી રહેવાનું. જયારે દિવાળીનો માહોલ હતો તે તમારું જીવન તો કેવું આ હતું? આ જ કપડા. હા. આપણે આ પહેરેલા 100 રૂપિયાના ચડ્ડી લે એનું પહેર્યું. બીજું ધંધો કાંઈ? એવો છે ને અમારે કઈ ધંધો નહીં. બેન તો અહીંયા ખાવા પીવાની જરૂર અહીંયા રહેવાનું. પડે. તકલીફ એ જ પડે છે, બીજું કાંઈ નહીં. ઘર નથી, બહાર નથી, કાંઈ નહીં. ભરૂચની અંદર જે અમે જઈએ છીએ બરાબર, અમારા ભરૂચમાં તો અમારે ઘર નથી. સારી નહીં જેવું ઝૂંપડું છે, આખું કેટલું ખાટલા જેટલું. વાત સાંભળજો, હું તમને હવે રેલવે વાળાએ બી તોડી નાખ્યું. હા, 15 વર્ષ પહેલાનું તોડી નાખ્યું. એ પછી અમે અહીંયા સુરતમાં આવ્યા તો એક ભાઈ મને કીધું તો ભાઈ તમે કે સુરતમાં જતા રહો તો કે તમને કાંઈક 10 ઉપલે તો ધંધો ધારી કરો, પણ ધંધો કઈ અહીંયા છે નથી. અહીંયા પૈડા આ તો એ બિચારા જો ગરીબ, હું તો ગરીબ જ માણસ છું. તો જો આ મૂકી ગયા છે, હવે વિશ્વાસ છે બરાબર, હવે એ વિશ્વાસે મૂકી ગયા છે. અમે અહીંયા ગાડી બેઠા છીએ. હવે મન છે જો 2-3 ટેબલ વેચ્યા છે તો કાકા એમાં 50 ખાવા ખર્ચો મળશે, નકા પછી કઈ મળે નહીં. તો નકા અમે સોસાયટીમાં ભીખ માંગીને ખાઈએ. ભીખ માંગવા જાય છે. હા, મને તો માંગી નહીં ખાવું પડે, ભાઈ કોની પાસે નાનું હાથ નથી. તો આમ ક્યારે એક એવો દિવસ આવે જીવન ના 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 જવા પડે? આવે હા. ભગવાન ઉઠે છે કે ભૂખ્યા હો માં તમારે ત્યાં આવે તઈ કઈ માંગવા જાય, માંગવા જાય કોઈ ગુરુવારે આવે કોઈક બિચારા છે ને તો આમ જો થોડું ઘણું ખાવાનું આપી જાય છે, નહીં આપી જાય. બાકી અમારા 12 મહિના આવા જ છે. કોઈ દિવસ આમ ખુશીનો દિવસ ના, સાહેબ નથી, ભગવાન જોતાય નથી અને એક તો રાજી થાય. નથી ઘર નથી બાર. રોડે રહેવાનું. રોડે રહેવાનું. અહીંયા મળશું ને તો બી અહીંયા જ મળવાનું. આ બધું સારું થઈ જાય. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. જીવવાનું એ એને મરવાનું બી અહીંયા જ છે. ભગવાનને કેટલું કહેવાનું કે અમારી જો ભગવાન આપણી આખું પૂર્ણ કરી દેવાનું. આપણાને જન્મે આપી દીધા છે, મા બાપ મરી ગયા છે, બધું મરી ગયું છે. હવે હવે આપણે હિસાબ શું લેવાનો છે? ભગવાન પાસે લેવાનો. આપણે અહીંયા કરી જ જીવવાનું છે. તો મેં શું તકલીફ પડે? માથે ખાવા પીવાની, ઘર વખરીમાં ને હા રાશનની જરૂર છે તમારે એમ. તો કઈ નહીં, અમે રાશન લેતા આવી. કેટલું મહિનાનું લાગતું? મહિનાનું ભરાઈ દે તો સારું એમ. મહિનાનું ને? કઈ નહીં. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે લોકો રોડ ઉપર કેવી પરિસ્થિતિમાં રહે છે કે એક ટાઈમનું એની પાસે ખાવાનું નથી. અને તમે જોવો તે પ્રમાણે આ ટેબલ વેચીને કોઈ આપી જાય ટેબલ
તો એને પછી જેટલા પણ દિવસમાં વેચાય તો એમાંથી થોડા ઘણા પૈસા આપી અને થોડું ઘણું ખાવાનું આપી અને એમ કરીને પોતાનું આખું જીવન કાઢી રહ્યા છે. તો આવા જે નિરાધાર લોકો રહ્યા છે રોડ ઉપર, એમના માટે આપણે થોડું ઘણું પણ કરી શકીએ તો એ આપણા માટે મોટી વાત કહેવાય. એને હું કહે, એક મહિનાનું રાશન અથવા તો એક અઠવાડિયાનું રાશન પણ કરી શકીએ તો એ આપણા માટે ખૂબ મોટી વાત કહેવાય. અને ઘણા બધા એવા પરિવારો છે જે સમાજમાં આવી રીતે રોડ ઉપર રહ્યા છે, તો આપણે એને બધાને સાથે મળી અને મદદ કરવી જોઈએ. બરોબર ને કાકા? થોડું ઘણું તમને ભગવાને આપ્યું છે તો આ બધા લોકો માટે પણ આપણે થોડો ઘણો ટાઈમ કાઢી અને થોડું ઘણું આપી તો એ બહુ સારી વાત કહેવાય. જેથી કરીને પોતાના નાના બાળકોને પોતાના માટે કહેવાય છે કે દિવાળીમાં આ લોકોએ કઈ નવા કપડા નતા લીધા, નવી મીઠાઈ નથી લીધી, અને આવી જ રીતે રોડ ઉપર આના આ જ કપડામાં દિવાળી એને કાઢી છે. તો જયારે આપણા ઘરમાં બધા લોકો નવા કપડા, મીઠાઈઓ, નવી અલગ અલગ મીઠાઈઓ લાવીને આપણે દિવાળીની ઉજવણી કરી, તો જે આવી રીતે રોડ ઉપર રહ્યા છે લોકો જે રહે છે, તો એમના માટે પણ આપણે આ ખાસ વિચાર કરીએ. અને અમારથી જે પણ થાય એ આજે ખાસ અંકલને મદદ કરીશું, એમના પરિવારને. કેમ કે પરિવારમાં પોતે 4 નાના નાના છોકરા છે અને 2 છે અંકલ ને આંટી. તો એમના માટે જે પણ આપણે રાશનની વ્યવસ્થા કરી શકીએ એ કરીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. દોસ્તો, વધુ ને વધુ વિડીયોને શેર કરજો જેથી કરીને આપણે આવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ. તમારે કઈ કેવું છે? ના, ના, એટલું. તમે અમારે આટલું કર્યું તો તમને ભગવાન વધારે આપી દે. બસ એટલું કહેવાનું છે. આશીર્વાદ આપજો કે અમે તમારા લોકો પહોંચી શકીએ વધુ. ભગવાન કરે હું તો કહું તમને આટલો લાગજો ઉપર આપે બસ. થેન્ક યુ. અને બસ આવી રીતે મારી માતાજી તમને આગળ લાવે વધારે. ચોક્કસ ચોક્કસ. કઈ નહીં, આશીર્વાદ આપજો કે આવા લોકોની સેવા કરી શકે. થશે થશે ભાઈ, મારી કેવી તમને આગળ પડશે. ચોક્કસ ચોક્કસ. તમે કીધું એ આવી ગયું. મારી વાત સાંભળો, હું તો કહું તમે લઈ આવો, તમારા હાથે લઈ આવો, તમારે જે લાવવું હોય એ તમારી રીતે જે તમને ફાવે એ વસ્તુ લઈ આવજો. મારે કઈ નહીં નહીં, એ તો હું એમ કેતો કે કદાચ તમે હારે આવો તો તમારે જે જોતું હોય, ના, ના. ઘટતું હોય એ બધું. તમારી રીતે તમે લઈ આવો. તમે હા, હા. બરાબર જે મળતું રોટલો બી મળશે ને તમે ખાઈ નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. બહુ સરસ લઈ આવી તમારા માટે અને તમે ખુશ કરી દેશું આજે તમને, ને કાકા? સારું. ચોક્કસ ચોક્કસ. હાલો, આશીર્વાદ આપજો કે ભગવાન બસ અમને આવા લોકો સુધી પહોંચાડે, ને? હા, બસ આશીર્વાદ છે ભગવાન માતાજી. હું તો કહું છું તમારી 100 વર્ષની ઉંમર કરે બસ. નહીં નહીં, થેન્ક યુ અંકલ. તો અમે આવી ગયા છે તેમાં રાશનની દુકાને અને અંકલે પણ ખૂબ સરસ મજાનો ભાવ કરી દીધો. અને જે નિરાધાર પરિવાર છે જે રોડ ઉપર રહ્યો છે તેના માટે 1 મહિનાની રાશન કીટનું શું કહેવાય છે, 1 મહિનાની રાશન કીટની વ્યવસ્થા આપણથી જે પણ યથાશક્તિ યોગદાન હતું એ કરી આપી છે. અને જે પરિવાર તેમાં તમે આગળ જોયો કે કેવી કપરી હાલતમાં રહ્યો છે, તો એમના માટે ખાસ આજે તમે જો રાશન અંકલને બધું લખાવી દીધું છે જે પણ મહિના દિવસનું ઘર વખરીનું આવતું હોય છે. તો તમે પણ જો યોગદાન કરવા અથવા તમે પણ મદદ કરવા માંગતો હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અને જણાવી શકો. અથવા તો જો તમારી આજુબાજુ પણ એવો પરિવાર રહેતો હોય કે જેને ખાવા પીવાની તકલીફ પડતી હોય અથવા તો નિરાધાર હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને આપણે એને આવી રીતે નાના મોટી મદદ કરી શકીએ અને એ પોતાના જીવનમાં સારી રીતે જીવી શકે. દોસ્તો, રાશન લઈ લીધું છે ઘણું બધું, પરિવારને 1 મહિનો દિવસ આરામથી બધું ખાઈ શકે એ રીતનું. અને હવે આપણે જશું એ પરિવાર પાસે અને આપણે એને જે રાશન છે આપશું. રાશન આપણે એને પ્રોવાઈડ કરશું અને જેથી કરી આખો પરિવાર શાંતિથી મહિના દિવસ પેટ ભરીને ખાઈ શકે. અને બસ આવી જ રીતે લોકોની નાના મોટી હેલ્પ કરતી રહેવી જોઈએ જીવનમાં. આપણથી જેટલી પણ મદદ થાય એટલી આપણે કરીએ. દિવસમાં થોડીક કોઈ પણ વ્યક્તિને મદદ કરવી જોઈએ.
અને બસ આ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને વધુ દોસ્તો શેર કરજો, જેથી કરી આપણી જે સારી સેવા છે એ લોકો સુધી પહોંચે અને લોકોને પણ ખબર પડે કે નહીં આવી રીતે આપણે નાના મોટી મદદ કરી શકીએ. બસ વિડીયોને વધુ શેર કરો. હાલો પકડો. નાના મોટા મસાલો લોટ બરોબર. હવે રાશન આવી ગયું માસી, કેવું લાગે હવે તમને? સારું હે સારું લાગે. કઈ કેવું છે? હવે કઈ કહેવાનું નહીં થતું. બરોબર, રાશન તમે મને આપ્યું 5 રૂપિયાનું અન્ન આપ્યું છે, ખાવા હતું. હા, હા. એ અમારે ખાવાનું છે. એ તમે આમ જો તો ભગવાન કહું તો માનું તોય ભગવાન છે, નહીં, નહીં. માનું તોય રામ. ભગવાન કરાવે કાકા, બધાને લોકોને નાના મોટી મદદ કરવી જ જોવે. આજે મેં મારા લાયક શું, હું તમને આપવા લાયક છું, હું તમને આપું છું થોડું ઘણું. તમે જયારે એવા બનશો ત્યારે તમે પણ આપશો ને. હા, આપણે કોઈની મદદ કરીએ સારી વાત કહેવાય. કોક દિવસે આપણે જો મારી વાત સાંભળો, કોકને તમે આજે મને ધન આપ્યું છે, આજે કાલ સવારે 5 રૂપિયાનો હું આગળ વધી જાય, હા, હા. મારા પેટમાં અન્ન જાશે તો દુઆ તો કોને મળશે? તમને મળવાની જ છે. નહીં મળે એમ નહીં. નહીં, નહીં. બરાબર. ભગવાન કરાવે બધું. પછી હું કાલ સવારે આગળ વધી તો હું આમ તો 5 રૂપિયાનું અનાજ બીજાને બી આપે. નહીં, નહીં. બસ આવી એક જ ભાવના રાખજો કે લોકોને આપણે મદદ કરી શકીએ વધુ દાદા. હા હે ને? હા, બાજુ હું તો એટલી દુઆ માંગુ છું, ભગવાન કરે. હું તો કહું તમને 100 વર્ષની ઉંમર આપે ને, હું તો કહું આ જ શિક્ષા રાખજો કેમ? જગતની અંદર, આપણા હિન્દુ સમાજની અંદર આ જ વસ્તુ ને આ જ જગતની અંદર છે ને, તો આપણે એમ માનવાનું તો કોકને ગરીબને દાન કર્યું સારી વાત કહેવાય. એ કાલ સવારે આપણે ગરીબને દાન કર્યું છે, પણ આમ તો કઈ અનાજ એના પેટમાં જશે ને તો એના આશીર્વાદ મળશે, એની આટેરી થરશે. ખર્ચ. આપણે તો એટલું જ કહેવા માંગીએ છે. તો આ જ રાખશો ને પ્રેમ ભાવ. ગુજરાત આપણું ગુજરાત જ છે. ગરીબ માણસને નથી ઘર નથી બાર, અમારે તો હા, હા. અમારે કાંઈ છે નથી. પણ આમ જો તમે 5 રૂપિયાનું અનાજ તમે મને ખવડાવો જ ને તો અમારી આટેરી થરશે ને તો હું તમને દુઆ આપીશ. કાંઈ નહીં, આશીર્વાદ આપજો કાકા કે આવીને આવી રીતે લોકોની સેવા કરશે. અને આમાં જો બધું આવી ગયું છે, તેલનો ડબ્બો છે, અને આમાં બધું રાશન છે, નાના મોટું મોરસ છે, 5 કિલો મોરસ છે, 2 કિલો ભૂકી છે, લોટ છે 20 કિલો લોટ છે, અને બાકી બધું હળદર મીઠું મરચું બધું એટલું ઝેડ, મતલબ તમારે કઈ લેવા જવું પડે એમ નથી. બરોબર, બધું આખું મહિનાનું રાશન એ બધું કમ્પ્લીટ આવી ગયું. હવે શાંતિથી ખાઓ અને બસ છોકરા મોટા કરો, ઉપાધિ કઈ કરતા નહીં કાકા. ને અમારે નાના નાના છોકરા છે, જો મારી વાત સાંભળો. હજુ એક છે 4 મહિનાનું હતું તો લંગર કોને રમે છે, હા, હા. એક ના રમે છે. પછી 6 મહિનાનો છોકરો મારે હજુ ભણવા ગયો છે ચોપાટી. હા, હા. મેડમ છે એક હા, ભણાવે છે. બરોબર. જે ગરીબ માણસો એના હા. છોકરાને ભણાવે. હા. ગરીબ માણસ ના છોકરાઓને ભણાવે છે. એની સારી વાત કહેવાય. એ પણ એક સારી સેવા જ કહેવાય ને. હા, ખાલી આ મોટામાં મોટી મારી એક જ છોકરી છે. ચોક્કસ ચોક્કસ. કઈ નહીં, લોકોને કહેજો કે તમે પણ આવી રીતે મદદ કરો. હું તો એ જ કહેવા માંગુ છું. તો જો આ તમે મદદ કરી એવી દુનિયાને હું કહું છું, તો તમે બી આવી મદદ કરજો. ચોક્કસ ચોક્કસ. કઈ નહીં, અને આશીર્વાદ આપજો કે ભગવાન એમને આભાર. આશીર્વાદ આપજો. બસ કયું ઘર છે? એટલે અહીંયા રહેવાનું તમારે? અહીંયા રહેવાનું. અહીંયા રોડે અહીંયા સુવાનું અહીંયા? અહીંયા અને આ બધું કપડાં નહીં અહીંયા. પહેરવા માટે કપડાં નથી કાકા તમારી પાસે? કપડા તો કઈ છે નહીં, આ ખાલી આની ઉપર જ છે. આ એક જ જોડી કપડાં છે? આવે એક જ પતું જો અમારે
હા અમારી પાસે કાંઈ છે નહીં કપડાં પહેરવાના, નથી પહેરો. કાંઈ નથી. ખાલી જો આવું છે બધું, જો છોકરાઓનું હા આવું બધું છે, જોઈ લો. બરોબર. હવે ગોદડા છે, જોઈ લો. હા ઓઢવા માટે નથી, ખાલી પાથરવા માટે જ છે. હા હા આ રાંધવાનું અમારું. બરોબર. બસ આ થેલીમાં ખાલી એક બૈરીનો એક હાટલો છે, હા બરાબર, એક કોલકું છે, બીજું કાંઈ છે નથી. પહેરવા માટે કપડાં કાંઈ નથી. નહીં. કાંઈ નહીં. હવે હું બીજી વખત આવે ને તો તમારા માટે 2 જોડી કપડાં લેતા હોય ને કાકા? હા, હાલો, એટલી મહેરબાની તમારી. ચોક્કસ ચોક્કસ. અને મળીએ આપણે. અને ધ્યાન રાખજો તમારા પરિવારનું, હો ને કાકા? કાંઈ પણ હોય તો મને કહેજો, હો ને? હાલો.